હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। હેલો મિત્રો, હવે આપણે આગળ જોઈશું તો આગળ આપણે આવ્યા છે ઉદાહરણ નંબર 21। તો ઉદાહરણ 21 માં આપેલું શું છે તો એના પહેલા આપણે રકમ જોઈ લે। વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો। તો તમને આ દાખલો ગણવા માટે ઘાતાંકના નિયમો આવડવા જોઈએ। તો ઘાતાંકના નિયમો કેવી રીતે આવડશે તો આગળના જ આપણા લેક્ચર ચેક કરશો તો એમાં આપણે ઘાતાંકના નિયમો ચલાવેલા છે, તમને એક સારી રીતે સમજાવેલા છે। આમાં પણ આપણે જોઈ લઈશું। સાદું રૂપ આપો તો આમાં પહેલો શું આપ્યો છે 2 આપી છે, 2 ની 2/3 ઘાત આપી છે, પછી પાછા 2 આપ્યા છે, 1/3 ઘાત આપી છે। આમાં કરવાનું છે શું તો જોઈ લઈએ પહેલા નિયમ। જ્યારે પણ કોઈ એવી સંખ્યા આપેલી હોય છે તો આને શું વંચાશે એની બી ઘાત। તો આને શું વંચાય છે મિત્રો એની બી ઘાત, એક તો એવું વંચાય છે। હવે જે નીચે છે ને નીચે એને આપણે શું કહીશું દર વખતે આધાર કહીશું। શું કહીશું આધાર। ને જે ઉપર હશે એને આપણે શું કહીશું ઘાત। એને આપણે શું કહીશું ઘાત અથવા ઘાતાંક। ઓકે, એને શું કહીશું ઘાતાંક। એનું જે સ્થાન છે એને આપણે કહીએ ઘાતાંક અને જે આપણે ઉપર મૂકવામાં આવે છે એને કહીએ ઘાત। અને નીચે હોય છે એને આધાર। જેમ કે 2 3 4 5 એ મૂકવામાં આવે છે એને શું કહીશું 2 ની 3 ઘાત કહીશું। તો ચલો એમાં જ હવે આગળ જોઈએ એના નિયમોમાં। પહેલો નિયમ એવો છે, શું છે પહેલો નિયમ એવો છે કે એમાં જ્યારે આધાર બંને આધાર છે, આ નીચે છે શું છે આધાર, તો શું હશે કે આધાર સમાન હશે। શું હશે આધાર સમાન। બંને આધાર સમાન હોય ને વચ્ચે પ્રોસેસ શેની હોવી જોઈએ ગુણાકારની। હા, પ્રક્રિયા કઈ હોય ગુણાકારની। તો શું થશે બંને વચ્ચે આધાર સમાન હશે, પ્રોસેસ ગુણાકારની હશે તો શું થશે ઘાતાંકોનો સરવાળો। શું થશે ઘાતાંકોનો સરવાળો। તો શું થશે મિત્રો ઘાતાંકોનો સરવાળો થશે। તો આમાં જ જોઈ લઈએ જ્યારે આધાર સરખા હોય છે, વચ્ચે પ્રોસેસ ગુણાકારની હોય છે ત્યારે શું થશે ઘાતાંકોનો સરવાળો। જ્યારે તમને એવું આપેલું હોય છે, કેવું આપેલું હોય છે એવું, આમાં શું છે આમાં પણ આધાર સમાન છે। શું છે આધાર સમાન છે, વચ્ચે પ્રોસેસ કઈ આપેલી હોય છે ગુણાકારની નહીં પણ ભાગાકારની। કઈ આપેલી હોય છે ભાગાકારની। તો આપણે શું કરવાનું ઘાતાંકોની બાદબાકી। શું કરવાની બાદબાકી। તો એ કેવી રીતે કરશું એ લખી દેવાનો b - c। તો આ બંને આપણને નિયમો આવડવા જોઈએ, આના ઉપરથી જ હવે દાખલા ગણીશું। તો ચલો મિત્રો હવે તમારું અહીં બધાનું અહીં ધ્યાન। તો આપણે પહેલો દાખલો લઈશું। એમાં શું આપેલું છે આધાર કેટલો આપેલો છે આધાર 2 આપેલો છે, એની ઘાત કેટલી આપી છે 2/3 ઘાત। વચ્ચે પ્રોસેસ કઈ આપી છે ટપકું આપ્યું છે। શું આપ્યું છે ટપકું, એટલે કઈ પ્રોસેસ થશે ગુણાકારની પ્રોસેસ થશે। શેની થશે ગુણાકારની। એના પછી આધાર 2 આપેલો છે અને 1/3 ઘાત આપેલી છે। હવે તમે આગળ જ તમને સમજાવ્યો છે ઘાતાંકનો નિયમ, એના પરથી ગણવાનું છે। એ શું હોય છે એની બી ઘાત ગુણ્યા એની સી ઘાત બરાબર એની બી ઘાત વત્તા સી ઘાત પરથી શું છે જ્યારે આધાર સમાન હશે ત્યારે શું થશે ઘાતાંકોનો સરવાળો। આના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે। તો ચલો જોઈ લઈએ। પહેલા તો 2 ઘાત લખી દઈએ, 2 આધારમાં લખી દઈએ, એના ઉપર જે ઘાત આપી છે એનો આપણે સરવાળો કરવાનો છે। હવે આવો સરવાળો કરવાનો છે। આ તો કે કેવો સરવાળો છે તો આ કેવો સરવાળો છે અપૂર્ણાંક વાળો સરવાળો છે। જો તમને અપૂર્ણાંક વાળા સરવાળા સારી રીતે ના આવડતા હોય, સમજણ ના પડતી હોય તો આપણે YouTube ચેનલમાં જશો સત્યમ ડિજિટલ ક્લાસ 2025 માં ને એમાં પછી ઓપ્શન આવશે પ્લેલિસ્ટનું, એક વિડીયો આવશે બધા એની બાજુમાં પ્લેલિસ્ટ હશે। એમાં દરેક પ્લેલિસ્ટ એટલે દરેક ધોરણ વાઇઝ આપણે દરેક વિડીયોને વર્ગીકૃત કર્યા છે। એમાં આવશે ધોરણ 9 ના વિડીયો હશે, એમાં બધા ધોરણ 9 ના વિડીયો હશે। બીજું જોઈશું સરવાળાનું જોઈશું, એમાં શું હશે બધા સરવાળાના વિડીયો હશે। તો સરવાળામાં કયા કયા હશે સાદા સરવાળાનો વિડીયો હશે, વધી વાળાનો હશે, દશાંશ વાળાનો હશે અને અપૂર્ણાંક વાળાનો પણ હશે। તો અપૂર્ણાંક વાળા સરવાળા એમાં તમને સારી રીતે સમજાવેલા છે। તો અહીં પણ જોઈ લઈએ। જો આવો સરવાળો આપ્યો હોય તો શું કરવાનું છે તો પહેલા તો આપણે ધ્યાન રાખીને કરવાનું છે કે બંનેમાં છેદને સરખા કરવાના છે। શું છે છેદ સરખા કરવાના છે। તો કે અમારે છેદ તો સરખા છે જ, તો શું કરવાનું અંશનો સરવાળો કરવાનો। શું કરવાનો અંશનો સરવાળો। તો 2 સરસ મજાના લખી દઈએ, 3 છે તો એ 3 પણ લખી દઈએ। ઉપર શું થાય છે 2 + 1। શું થાય છે 2 + 1। તો હવે આગળ લઈએ
2 ના 2 આધારમાં લખીએ, 2 ને 1 કેટલા થાય 3, તો શું આવે 3 ભાગ્યા 3. હવે 3 ભાગ્યા 3 કેટલા થશે 1, કેટલું થશે 1, તો 2 ની શું આવે છે 1 ઘાત, 2 ની 1 ઘાત આપણે જવાબ આવે છે, 2 ની 1 ઘાત નો જવાબ શું આપણને મળશે 2. તો આ દાખલાનું આપણું સાદું રૂપ કેટલું મળે છે 2. હવે એવો જ આપણે આગળ જોઈ લઈએ. હા, આ જે રીતનો છે એવો જ આગળ છે. આ દાખલો શેનો છે, આ ઉદાહરણનો છે, તો આ સ્વાધ્યાયનો છે. આ શેનો છે સ્વાધ્યાયનો. હવે આપણે આમાં જોઈ લઈએ. આમાં શું છે, આધાર સરખા છે, આગળની પ્રોસેસ કરી હતી એની એ જ છે, પરંતુ આમાં જોવા જઈશું તો અપૂર્ણાંક વાળા જેને સરવાળા નથી આવડતા એને તકલીફ પડશે, કેમ કે આમાં છેદ સરખા આપ્યા નથી. તો શું કરવું પડશે, છેદનો પેલા સરખા કરવા પડશે. ઓકે, તો ચલો જોઈ લઈએ. તો આપણે બંને આધાર આપેલા છે, એક આધાર લખી લઈશું આપણે, અને એના પછી આ ઉપર જે આપેલી છે ઘાત એનો સરવાળો કરીશું. કેમ કે આપણે આધાર સરખા હોય, વચ્ચે પ્રોસેસ ગુણાકારની હોય, તો આપણે શું કરીએ છીએ, તો જ્યારે આપણે જે ઉપર ઘાત આપેલી છે એનો કરીએ છીએ સરવાળો. શું કરીએ છીએ, સરવાળો. તો હવે આપણે જોઈએ આનો સરવાળો કરીએ. જ્યારે આપણે વચ્ચે આમ પ્રોસેસ જોઈએ છે ને ક્યાંય આપણને સરખા આપેલા નથી છેદ, તો એ છેદ સરખા કરીશું. છેદ સરખા કરવા માટે તમને બાજુમાં જ જોઈ લઈએ અથવા ડાયરેક્ટલી ગણી દઈએ. તો શું કરવાનું છે, એક વિમાન આમ ઉડાડવાનું છે, બીજું વિમાન આમ ઉડાડવાનું છે, ત્રીજું સામું સામું. કેવી રીતે કરવાનું છે, એક આમ, બીજું આમ, ને પછી સામે સામે. ઓકે, તો ચલો જોઈ લઈએ. દશાની રીતથી પણ ગણાય છે, એના કરતા આ તમને સહેલી પડશે. એમાં પાછું શીખવું પડશે ગુસા અને લસા. ઓકે, એક માટે આ જોઈ લઈએ. પેલા 5 નો અને 2 નો ગુણાકાર કેવી રીતે, આમ. તો 5 દુ કેટલા થશે, તો કે 10. એના પછી 3 નો ને 1 નો, કેમ કે પછી આમ જાય છે. ઓકે, 3 એકા 3 આ, એના પછી નીચે ગુણાકાર, 5 તરી 15. જે આવ્યું છે એ આપણે નીચે લખી દઈએ. કેટલા છે, 10 ને 3 13, 13 ભાગ્યા 15 આપણને કેટલા મળે છે, 13 ભાગ્યા 15. તો આપણને આ શું મળી રહ્યો છે, એનો જવાબ. ચલો મિત્રો, હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. તો કે એમાં શું આપેલું છે, અહીં પણ આપેલું છે કંઈક, અહીં પણ આપેલું છે, ઉપર પણ આપેલું છે. તો આવું હોય ત્યારે શું કરવાનું, તો આમાં શું કહેવા માંગીએ છીએ, જ્યારે કોઈ a ભાગ્યા b આપેલું, શું આપેલું હોય, a ભાગ્યા b, અને એની ઘાત કેટલી આપેલી હોય, c ઘાત આપેલી હોય. કેટલી આપેલી હોય, c ઘાત આપેલી હોય. એટલે આમાં કહેવા શું માંગે છે, જ્યારે a b ની ભેગી ઘાત આપેલી છે. ઓકે, 2 માળ છે, એક માળ અને બીજા માળમાં કોઈ રહે છે. આપણે ઘર જોઈએ, કોઈ 2 માળનું ઘર હોય છે ને બંને માળે કોઈ ઉપર નીચે બંને ભાઈઓ રહે છે, નાનો ભાઈ અને મોટો ભાઈ. તો કઈક ઉપરથી આપણને મળશે. ઓકે, જે આપણને ઉપરથી એટલે પરિવારમાંથી જે પણ જથ્થો મળે છે એ કોને કોને મળે છે, બંનેને મળે છે. એવું તો હોતું નથી કે એકને મળે, એ કોને મળે, બંનેને મળે છે. તો પણ એ પણ આપણે જોઈએ એટલે કેવી રીતે હોય છે, આમાં શું હશે, a ની c ઘાત થશે અને b ની પણ c ઘાત થશે. બારે જે પણ ઘાત આપેલી છે એની સાથે ગુણાશે અને એની સાથે પણ ગુણાશે. અને હવે બીજું જોઈ લઈએ. બીજું શું જોવાનું છે, એનામ જ એ આપણું ઘાતાંકનો નિયમ લાગુ પડશે. કે જેમ કે આપણે જોઈએ a ની b ઘાત કૌંસ બાર c. તો જ્યારે તમને આવું આપેલું હોય તો આમાં શું થશે, આમાં ઘાતનો ગુણાકાર આપેલો છે. શું છે, તો કૌંસની બહાર ઘાત આપેલી છે, ઘાતની ઘાત. એટલે હવે શું થશે, એ લખી દેવાનું. ઘાતની ઘાતનો શું થશે, ગુણાકાર. શું થાય છે મિત્રો, ગુણાકાર. તો આમાં શું થશે, a ની b ગુણ્યા c ઘાત થશે. શું થશે, a ગુણ્યા a ની b ગુણ્યા c. તો એક મજાનું સરસ મજાનું એકવાર ફરીથી જોઈ લઈએ. a ભાગ્યા b, એની કેટલી ઘાત આપી છે, c. તો આ બંનેની c ઘાત એકલી આપી છે, તો બંનેને આપણે જુદી જુદી લખી દઈએ. a ની c ઘાત લખી દઈએ, b ની c ઘાત લખી દઈએ. એ આપણું એક ઘાતાંકનો નિયમ થયો. એના પછી બીજો છે, તો જ્યારે આપણને આ આપી છે આધાર, એની આપી છે ઘાત, કૌંસ બાર ફરીથી ઘાત આપી છે, તો શું થાય, ઘાતની ઘાત આપી છે. શું આપી છે, ઘાતની ઘાત. તો ઘાતની ઘાતનો શું થશે, ગુણાકાર થશે. શું થશે, ઘાતની ઘાતનો ગુણાકાર. તે આપણે લખી દીધું છે. આના ઉપરથી જ આપણે સાદું રૂપ આપવાનું છે. તો એક મિત્રો એકવાર આપણે જોઈ લઈએ. 1 મિનિટ અહીં ધ્યાન આપજો તમે. આમાં શું આપ્યું છે, ચલો જોઈએ. 1 ની 1 ભાગ્યા 3 ની 3 ઘાત કૌંસ બાર 7 આપ્યા છે. ચલો તો હવે આનું સાદું રૂપ આપીએ. જ્યારે આમ આપેલું હશે ત્યારે પહેલા અંશની પણ ઘાત લખી દેવાની અને છેદની પણ ઘાત લખી દેવાની. એક ની લખશું અંશની, તો કેટલી થશે, 1 ની 7 ઘાત, અને છેદમાં કેટલા આપ્યા છે, 3 ની 3 ઘાત તો આપેલા જ છે. એની જુદી લખીશું, એની પણ કેટલી આવશે, 7 ઘાત. હવે 1 ની 7 ઘાત નો જવાબ શું આવે, 1 ની ગમે એટલી ઘાત કરીએ તો એનો જવાબ કેટલો આવે, 1 જ આવે. શું આવે છે,
એનો જવાબ આપણને 1 જ મળે છે. એની નીચે આપણે શું આપેલું છે, બીજું તમને જે નિયમ સમજાયો તો એ શું છે, ઘાતની ઘાત આપેલી છે, એટલે આનો શું થશે, ઉપર ગુણાકાર, કૌંસ બહાર કરી દઈએ, 3 ગુણ્યા 7. શું થશે, 3 ગુણ્યા 7. હવે આપણે નીચેનું લખી દઈએ, 1/3 લખીએ અને ઘાતમાં શું આપ્યું છે, 3 ગુણ્યા 60, 7 એટલે 3 સીતા 21. શું આપ્યું છે, 3 ની 21 ઘાત. તો હવે આ શું છે, અંશમાં અને શું છે, છેદમાં. જો આને હવે પાછું અંશમાં લાવવું હોય, શેમાં લાવવું છે અમારે, અંશમાં છેદને. તો જ્યારે છેદને અંશમાં લાવશું કે અંશને છેદમાં લાવશું શું થશે, નિશાનીઓ બદલી જશે. કોની નિશાનીઓ બદલશે, તો કે ઘાતની નિશાનીઓ બદલી જાય. એવું હોય તો 3 ની -21 ઘાત. શું થાય છે, 3 ની -21 ઘાત. ચલો હવે આપણે આગળ જોઈએ. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.6. તો સ્વાધ્યાય 1.6 તો આ જેમ બંનેમાં લેક્ચર લગભગ તો છેલ્લું જ રહેશે તમારા ધોરણનું. તમારા જે ધોરણ 9 નું છે એનો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનું આપણે કેટલા લેક્ચર બનાવ્યા છે, 9 લેક્ચર બન્યા છે, 9 ભાગો બન્યા છે. બધા જ દાખલાઓ એમાં આપી દીધા છે. ઓકે, તો આ લગભગ છેલ્લું લેક્ચર લેશે. તો આપણે જોઈ લઈએ. તો શું આપ્યું છે, 64 ની 1/2 ઘાત આપી છે. તો આ શું આપેલું છે, આ તમને આગળ શીખવેલું છે. જ્યારે કોઈ પણ એવું મૂલ્ય આપેલું હોય છે, જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય છે, જેમ કે a ની 1/2 ઘાત, તો આનું શું થશે, 1/2 ઘાત આપેલી હોય છે ત્યારે શું નીકળશે, આપણે a નું વર્ગમૂળ નીકળશે. શું થશે, એનું વર્ગમૂળ નીકળશે. જ્યારે a ની 1/3 ઘાત આપેલી છે ત્યારે એનું શું નીકળશે, એનું ઘનમૂળ નીકળશે. તો આટલી માહિતી ખબર હોવી જોઈએ. જો આટલી માહિતી તમને ખબર હોય તો આના ઉપર તમે દાખલા ગણી શકો. તો આ ક્યાં શીખવા મળે, આપણનું આગળનું લેક્ચર જોશો તો તે આ બધું શીખ્યું જ છે. તમને એમાં જે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતકના નિયમોમાં તમને આગળ શીખ્યું જ છે. તો ચલો આમાં જ જોઈ લઈએ. તો પહેલા શું આપ્યું છે, 64 ની 1/2 ઘાત આપેલી છે. તો કે 64 ની 1/2. તો પહેલા આપણે 64 ને કેવી રીતે લખીશું, 64 ની 1/2 ઘાત છે એટલે આપણે શું કરવાનું છે, એમાં એનો વર્ગ કરવાનો છે. ઓકે, એટલે વર્ગમૂળ કાઢવાનું છે. તો 64 નું વર્ગમૂળ કેટલું થશે, લખીએ આમ 64 1/2 બરાબર વર્ગમૂળમાં 64. આવું લખી શકીએ. ઓકે, તો કે હવે એનું જે છે પદ આપેલું છે એની જગ્યા લખી દઈએ. 64 ની જગ્યા શું લખવાનું છે, એ કોનું વર્ગમૂળ થાય છે, 8 નું વર્ગમૂળ થાય છે. તો 64 બરાબર શું થશે, 8 નો વર્ગ. 64 બરાબર શું થશે, 8 નો વર્ગ. શું સમજણ પડે છે, એકવાર ફરીથી જોઈ લઈએ, તમને જેવી રીતે સમજણ પડે એવી. જ્યારે આપણે અહીં 64 આપ્યા છે એના બરાબર શું લખીએ, 8 નો વર્ગ લખી શકીએ. 64 બરાબર શું થશે, 8 નો વર્ગ. ઓકે, અને જે વર્ગમૂળમાં 64 બરાબર શું થશે, 8. શું થશે, 8. એટલી તો ખબર પડી. તો હવે આપણે આગળ જોઈ લઈએ. 64 બરાબર 8 નો વર્ગ થાય છે આપણે ખબર. 64 ની જગ્યા શું મૂકવાનું છે, 8 નો વર્ગ. તો ચલો આપણે મૂકી દઈએ 8 નો વર્ગ. એની બારે કૌંસ ને એની બારે 1/2 ઘાત. તો આગળ જ તમને શીખવી દીધું છે શું થાય, ઘાતની ઘાતનો શું થશે, તો કે ગુણાકાર થશે. બીજું શું થાય, ઘાતની ઘાતનો ગુણાકાર થશે. એ પણ ચલો લઈ લઈએ. 8 ની કેટલી ઘાત આપી છે, 2 આપી છે. તો 2 લખીએ આપણે, કેવી રીતે લખાય, કશું ના આવે તો છેદમાં આપણે શું કરી શકીએ, 1, અને એના ગુણ્યા કરીએ 1/2 ઘાત. હવે અંશ અને છેદમાં હશે તો એ ઉડશે, 2 ઉડ્યા અને 2 ઉડ્યા. શું વધ્યા, 1 વધ્યા છે એટલે શું થાય, 8 ની 1 ઘાત. શું થાય છે, 8 ની 1 ઘાત. એનો જવાબ આપણે કેટલો મળે છે, 8. 8 ની 1 ઘાત નો જવાબ આપણે કેટલો મળશે, 8. તો એવી રીતે જ આપણે જોઈ લઈએ એની બાજુ વાળું ત્રીજું. ઓકે, પહેલા ત્રીજું જોઈ લઈએ, એનાથી તમને સમજ વહેલી પડશે. એના પછી આપણે જોઈશું બીજું. તો ત્રીજામાં શું આપેલું છે, 1/3 ઘાત આપેલી. એટલે શું થશે, કોઈ પણ ની 1/3 ઘાત આપેલી હોય ત્યારે એનું શું થશે, એનું આપણને ઘનમૂળ કાઢવાનું છે. શું કરવાનું છે, આમાં એનું ઘનમૂળ કાઢવાનું છે. ઓકે, તો એ આપણે જોઈ લઈએ. તો કે જેમ કે આપણે આપ્યું છે 125. કેટલા આપ્યા છે, 125. ઓકે, 125 નું ઘનમૂળ કેટલું થશે, 125 ની 1/3 ઘાત આપેલી છે. તો વંચાય છે 125 નું ઘનમૂળ. એ કેટલું થશે, 5. શું થશે, 5. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરીએ ત્યારે આપણે આવે છે 125. તો આપણે આમ લખી શકીએ, 125 બરાબર 5 નો ઘન. લખી શકીએ 125 બરાબર 5 નો ઘન. તો જે પણ 125 બરાબર 5 નો ઘન લખ્યું છે તો એની જગ્યા આપણને લખી દઈએ. 125 ની જગ્યા શું લખીએ, 5 નો ઘન. તો કૌંસ કરીએ અને એની બારે 1/3 ઘાત લખીએ. 5 ના 5 લખીએ. તો જે પણ આપ્યું છે હવે શું આપ્યું છે,
ઘાતની ઘાત, તો ઘાતની ઘાતનો શું થાય છે? ગુણાકાર. શું થાય છે? ઘાતની ઘાતનો ગુણાકાર. તો ચલો એ જોઈ લઈએ. જ્યારે પણ ઘાતની ઘાત આપી છે બંનેનો આપણે કરીશું ગુણાકાર. જ્યારે છેદમાં કશું ના આપેલું તો શું મૂકી દેવાનું? 1. છેદમાં ના આપેલું તો 1. હવે શું ઉડે છે? 3 ઉડે છે, 1 પણ ઉડે છે, તો શું આવે છે? 5 ની 1 ઘાત. એનો જવાબ આપણને શું મળશે? 5. શું મળશે? 5. તો ચલો એવી જ રીતે જોઈ લઈએ 32. ઓકે, તો 32 આપણે જોઈએ તો 32 કોઈનું છે? પંચમૂળ હશે. કોનું હશે? કોઈનું પંચમૂળ હશે. કે જેમ કે એ પણ તમને શીખ્યું જ છે. જ્યારે કોઈ a ની 1/3 ઘાત હશે તો ત્યારે એનું શું નીકળશે? વર્ગમૂળ. જ્યારે a ની 1/3 ઘાત હશે ત્યારે એનું શું નીકળશે? ઘનમૂળ. જ્યારે a ની કોઈ n ઘાત હશે તો એનું આપણે કેવું મૂળ કાઢવાનું? n મૂળ. એટલે આપણે a ની કેટલી લઈએ? 1/5 લઈએ, 1/5 ઘાત, તો ત્યારે એનું શું થશે? એનું પંચમૂળ નીકળશે. ઓકે, તો એ આપણે ચલો હવે જોઈ લઈએ. તો 32 એ કઈ સંખ્યાનું પંચમૂળ છે? કઈ સંખ્યાને 1 ની એ સંખ્યા વડે 5 વડે ગુણવાથી 5 વખત ગુણવાથી સંખ્યા મળે છે? ચલો આપણે જોઈએ. જેમ કે પહેલા 2 લઈ લઈએ. 2 લઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હે ગુણ્યા 2 કેટલા થયા? 1 2 3 4 ને 5. તો આનો જવાબ હવે શું મળે છે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32 મળે છે. આપણને 32 મળી જાય છે. તો આપણે શું કરીએ? આને શું કહીશું? 2 ની 5 ઘાત. તો આપણે આને શું કહીશું? 32 બરાબર શું આવશે? 2 ની 5 ઘાત. તો જે 32 લખેલા છે એની જગ્યા આપણે લખીએ 2 ની 5 ઘાત, ને બીજું જે આપેલું છે એ ઘાત એની એ લખી દઈએ. હવે શું મળે છે તમને? ઘાતની ઘાત. તો ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર થશે. ઓકે, ઘાતની ઘાતનો કરીએ આપણે ગુણાકાર. છેદમાં કઈ પણ ના હોય તો શું મૂકીએ? આપણે 1 મૂકીએ. શું મૂકવાનો? 1. પછી જે ઉડે છે એ ઉડાડી દેવાનું છે. પાછળ આપણે શું મળે છે? 2. શું આપણે જવાબ મળે છે? તો 2. તો આ તો એકદમ સહેલું જ છે. એટલે આપણે થોડું ઉતાવળું લીધું. જો સમજણ ના પડે તો 2 થી 3 વાર વિડીયો જોઈ લેવો. સમજણ પડી જ જશે. ના પડે તો આગળ જે નિયમો સમજાય છે નિયમો જોઈ લેશો તો આ તો એકદમ ટચુકડા જેવું લાગશે. કેમ કે જ્યારે 1/2 ઘાત આપેલી હોય ત્યારે એનું પહેલું વર્ગમૂળ મેળવી લેવાનું, 1/3 આપી હોય ત્યારે એનું ઘનમૂળ મેળવી લેવાનું, 1/5 આપેલી હોય ત્યારે એનું શું મેળવી લેવાનું? પંચમૂળ મેળવી લેવાનું. ચલો હવે આગળ જોઈએ. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈ લઈએ. તો આગળ શું જોવાનું છે? ચોથો દાખલો છે, એનું આપણે કિંમત શોધવાની છે. કેવી આપી છે? તો જોઈ લઈએ. 9 ની 3/2 ઘાત આપેલી છે. કેટલી આપી છે? 9 ની 3/2 ઘાત. તો પહેલા આપણને કિંમત શોધવા માટે 9 ને વિચારવાના છે. ઓકે, જ્યારે આવી કિંમત શોધવાની પૂછાય છે ત્યારે તમારે જે પણ આધારમાં આપેલો છે એને જોવાનો છે અને એને પેલું પૂછવાનું છે તું છે કોણ? હે, તું કોણ છે ભાઈ? તો એને પૂછી છે કે 9 ને પૂછીએ આપણે કે તું કોણ છે? હા, 9 ને પૂછીએ કે તું કોણ છે તો એ કહે છે આપણને કે હું 3 ગુણ્યા 3 કરું તો 9 થાય. ઓકે, મારું 3 ગુણ્યા 3 કરો તો મારું મૂલ્ય મળે છે. એટલે કે હું કોણ છું? 3 નો વર્ગ છું. કોણ છું? 3 નો વર્ગ છું. તો જ્યારે આવો તમને જવાબ કોઈ આપે છે 9 કે હું 3 નો વર્ગ છું, તો ત્યારે એની જગ્યા તમને લખી દેવાનું. શું આપે છે કે 9 બરાબર 3 ગુણ્યા 3 એટલે શું થાય છે? 3 નો વર્ગ. જ્યારે એવું 9 તમને એવો જવાબ આપે છે ત્યારે 9 ની જગ્યા તમારે 9 ન લખવાને બદલે શું લખવાનું? 3 નો વર્ગ. ને જે ઘાતો આપેલી છે આમની આમ. ઓકે, તો આમ જ આપણે સમજી ગયા છીએ. શું થાય છે? આ ઘાત છે ને એની બહાર પણ ઘાત આપેલી છે. તો શું થશે? ઘાતની ઘાતનો શું થાય? ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ઘાતની ઘાતનો ગુણાકાર પરથી હવે આગળ સમજીએ. તો આપણે શું આપી છે? 3 ની 2 ઘાત આપેલી છે. કશું નહીં, નીચે ના હોય છેદમાં તો કેટલા મૂકી શકીએ? 1 મૂકી શકીએ. અને ગુણાકારમાં આપણે લખીશું 3 ની 2 ઘાત. તો 2 તો ઉડી જશે. 2 ઉડે છે, બીજા કશું ઉડતા નથી. તો શું જવાબ આવે છે? 3 ની 3 ઘાત. હવે 3 ની 3 ઘાત કેટલી થાય છે? આ 3 ની 2 ઘાત હતી. હજી આમાં 3 1 ઉમેરી દઈએ. જેમ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલા થાય છે? 3 તરી 9 ને 9 તરી 27. તો એની આપણે કિંમત કેટલી મળે છે? 27. હવે એની બાજુમાં જ આપણે બીજો જોઈ લઈએ. આમાં આપી છે 32 ની 2/5 ઘાત. તો આપણે 32 ને જોવાના છે. 32 ને જોઈને પૂછવાનું છે તું ભાઈ કોણ છે? હા, એને પૂછવાનું છે તું કોણ છે. તો આપણને જવાબ આપી દેશે કે કોણ છે. તો કે 32 કોણ છે? 2 ની 5 ઘાત એટલે કેટલા થશે? 32. તો આપણને ખબર કેવી રીતે પડે? હા, તમે તો ડાયરેક્ટ કહી દો કે 5 ઘાત એટલે 32, પણ આપણને ખબર પડશે કેવી રીતે? તો એ પણ જોઈ લઈએ.
જ્યારે પણ આ નીચે છેદમાં જે સંખ્યા આપીએ છે ને એના વડે આપણે ઘાત કરશું તો આપણને મૂલ્ય મળી જશે. જેમ કે 2 ઘાત આપી છે તો આપણને ખબર પડી જાય કોઈ સંખ્યાનો વર્ગ છે એ આપણને 9 મળે છે. અહીં 5 ઘાત આપી છે તો કોઈ સંખ્યાને 5 વડે ગુણવાથી 5 વડે ગુણવાથી આપણને 32 મળે છે. તો કઈ સંખ્યાને 2 ને 5 વખત ગુણવાથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરવાથી આપણને શું મળે છે? 32 મળે છે. તો 32 ની જગ્યાએ આપણે શું લખીશું? 2 ની 5 ઘાત લખીશું, એની બહાર કાઉન્સ કરીશું અને જે આપેલું છે એનું a. ઓકે, તો ચલો હવે આગળનું સ્ટેપ શું આવશે? ઘાતની ઘાતનો ગુણાકાર થશે. શું થશે? ઘાતની ઘાતનો ગુણાકાર. એના પરથી જ આપણે લઈ લઈએ 2 ની 5 ઘાત છે, છેદમાં કશું ના આવે તો 1 મૂકી દો અને બાજુમાં 2 ની 5 ઘાત છે, 2 ઉડી જાય છે, પાછળ વધે છે 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત કેટલી થશે? તો આપણે કરવાનો ગુણાકાર ફરીથી 2 ગુણ્યા 2 કેટલું મળે છે? 4. કેટલા મળે છે? 4. તો એવો દાખલો હવે આપણે આગળ જોઈએ. અહીં આપી છે 125. ઓકે, તો હવે તો તમને ખબર પડી ગઈ આપણે કોને પૂછવાનું હશે? 125 ને. તો પૂછતા પહેલા એ તો જવાબ આપશે નહીં ને, આપણે પોતાની રીતે જવાબ આપવાનો છે. જવાબ એની જોડેથી લેવાનો છે. તો આપણે શું જોઈશું? નીચે 3 દેખાય છે તો કોઈક એવી સંખ્યા છે કે જેનો ઘન કેટલો થાય છે? 125. 125 નું આપણે શોધીએ ઘનમૂળ. કેટલું આવે છે? 5. ઓકે, 125 બરાબર શું થાય છે? 5 નો ઘન એટલે શું થશે? 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો જે 125 આપેલા છે એની જગ્યા આપણે લખીએ 5 નો ઘન. શું લખીએ? 125 ની જગ્યા 5 નો ઘન ને કૌંસની બહાર જે આપેલી છે ઘાતો એ આપણે સીધી ઘાતો લખી દઈએ. હવે આપણો એનો ગુણાકાર કરીશું. કેમ કે ઘાતની ઘાતનો શું થાય છે? ગુણાકાર થાય છે. ઓકે, ઘાતની ઘાતનો આપણે શું થશે? ગુણાકાર થશે. જો આપણે વચ્ચે લાઈન દોરી દઈએ છીએ કેમ કે તમારે ભેગું ના થઈ જાય. ઓકે, 5 સેકન્ડ લાગે છે પણ આપણે લાઈન દોરી દઈશું. તો આપણે ઘાતની જે આપી છે ઘાતની ઘાત એનો કરશું આપણે ગુણાકાર. તો 5 તો 5, 3 તો 3, છેદમાં કશું નથી તો 1. જે આપેલું છે મૂલ્ય એનું એ લખી દઈશું. ઓકે, આમાં શું ઉડે છે? તો કે 3 3 ઉડે છે. કેવા ઉડે છે? આ 3 ઉડે છે અને આ 3 ઉડે છે. એક ઉડતા નથી કેમ કે ઉપરના -1 છે, નીચે +1 છે. તો આપણે એ લખી દઈએ. શું મળે છે? આપણે 5 ની -1 ઘાત મળે છે. ઓકે, કેટલી મળી છે? 5 ની -1 ઘાત. તો જ્યારે તમને માઇનસ ઘાત મળે છે તમારે એને ફેરવવી છે પ્લસમાં, ફેરવવી છે ધનમાં. તો કેવી રીતે કરીશું? જો કોઈ ઉપરના માળથી નીચે લાવીએ, નીચેથી ઉપર લાવીએ તો શું થાય? નિશાનીઓ બદલાઈ જાય. શું થશે? નિશાનીઓ બદલાઈ જશે. તો આપણે આ તમે એકવાર લખી લો. ઓકે, અથવા સ્ક્રીનશોટ પાડી લો છો, એના પછી તમને એ સમજાવી દો. તો ચલો એ કેવી રીતે નિશાનીઓ બદલાય છે આપણે જોઈ લઈએ છીએ. તો જ્યારે કોઈ તમને આપેલી હોય છે એ આપ્યું છે એની -b ઘાત આપેલી હોય. કેટલી આપેલી હોય? એની -b ઘાત. તો તમે એને એવી રીતે લખી શકો છો. આ જે અંશમાં આપ્યું છે એને છેદમાં મૂકીને પ્લસ ઘાત લખી શકો. જ્યારે કોઈની એ પ્લસ ઘાત આપી હોય ત્યારે એને નીચે મૂકીને માઇનસ મૂકી શકો છો. તો આપણે આને જ કરીશું. આની કેટલી આપી છે? માઇનસ ઘાત. તો એને આપણે છેદમાં મૂકી અને એની કેટલી કરશું? +1 ઘાત થશે. કેટલી થશે? +1 ઘાત. એટલે શું થશે? 1 ની 1/5 એની 1 ઘાત. તો પ્લસ ના લખીને ખાલી 1 લખીએ તો પણ ચાલે. તો 5 ની 1 ઘાત કેટલી થશે? કેટલી થશે? 5. એની આપણે કિંમત કેટલી મળે છે? 1/5. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછળના જ 2 દાખલા જોઈ લઈએ. ઓકે, આ એક લાસ્ટ 2 દાખલા છે. એના પછી આપણે કોઈ દાખલા બાકી રહેતા નથી, કે જે ઇમ્પોર્ટન્ટ દાખલા કોઈ બાકી રહેતા નથી. આપણે બધા દાખલાઓ બનાવી લીધા છે. તો આપણે જોઈ લઈએ. આમાં શું આપ્યું છે? 11 ની 1/2 ઘાત આપી છે, 11 ની 1/4 ઘાત આપી છે. તો આગળ તમને આ સમજાવી દીધું છે. શું સમજાવ્યું હતું? કે જ્યારે આધાર સરખા હોય, શું હોય? આધાર સરખા હોય, વચ્ચે નિશાનીઓ હોય એ ફરીથી લઈ લઈએ એકવાર. ઓકે, કે શું હતું એમાં? a ની b ઘાત હતી અને a ની c ઘાત હતી. આવું હતું. ઓકે, તો આમાં શું છે? આધાર સરખા છે, આધાર સમાન હોય, વચ્ચે પ્રોસેસ ભાગાકારની હોય. શું એની હોય? ભાગાકારની છે ને. તો શું થશે? આપણી ઘાતનો બાદબાકી થશે. શું થશે? ઘાતની બાદબાકી. આ બધું યાદ રાખવાનું છે. શું કરવાનું છે? યાદ રાખવાનું છે. ને જ્યારે એવું હોય તો આમાં શું છે? આમાં પણ આધાર સરખા છે. શું છે? આધાર સમાન છે, વચ્ચે પ્રોસેસ શેની છે? ગુણાકારની. શેની છે? ગુણાકારની. તો શું થશે? ઘાતનો સરવાળો. શું થશે? ઘાતનો
સરવાળો થશે. ઓકે, તો ચલો આ જોઈ લો એકવાર, એના પછી આપણે આગળ જોઈએ. તો આ ઘાતકના નિયમ ઉપરથી જ હવે આગળ આપણે વધવાનું છે. તો ચાલો જોઈએ. 11 ની 1/2 ઘાત આપેલી છે. શું આપેલી છે? 11 ની 1/2 ઘાત. તો જે બંનેમાં આપેલી છે સમાન લખી 1/2 ઘાત, પછી બાદબાકી 1/4 ઘાત. કેમ થશે આવું? આધાર સરખો છે તો ઘાતની બાદબાકી થશે. તો ચલો હવે એની બાદબાકી કરીએ. 11 છે, 11 ના 11 મૂકી દઈએ, ઉપરલાની બાદબાકી કરીશું. તો પહેલા શું કરવું પડશે? આપણે છેદ સરખા કરવા પડશે. તો છેદ સરખા કરવા માટે અહીંયા 2 છે ને અહીં 4 છે. તો થોડુંક ઝૂમ કરીએ. ઓકે, ઝૂમ કરીને લખીએ અને એ તમને સમજાવી દઈએ તો આ કેવી રીતે થાય છે. અહીં કેટલા આપે છે? 1/2 ઘાત આપી છે, -1/4 ઘાત આપી છે. આવી આપી છે. જ્યારે આવું આપેલું હોય તો પહેલા છેદ સરખા કરવાના. છેદ સરખા આપેલા જ હોય તો અંશનો સરવાળો કરવાનો. તો છેદ તો સરખા નથી, તો 2 ની જગ્યાએ 4 લાવવા માટે 2 ને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. જે વડે છેદમાં ગુણીએ છીએ એ જ વડે અંશમાં પણ ગુણાકાર કરી લેવાનો, એટલે સંખ્યામાં ફેરફાર પડે નહીં. તો શું થાય? 2 કા 2 આ 2 દુ 4 -1/4. હવે શું થાય છે? છેદ સરખા થઈ ગયા છે, વચ્ચે નિશાની બાદબાકી જ નીચે, અંશની શું થશે? બાદબાકી. જો સરવાળો આપ્યો તો સરવાળો કરવાનો, બાદબાકી આપી તો બાદબાકી કરવાની છે. ઓકે, તો કેટલા થશે? 2 માંથી 1 જશે તો 1 આવશે, નીચે 4 ના 4 થશે, એટલે શું મૂલ્ય મળશે? 1/4. આપણે અહીં જ જોઈ લઈએ. અહીં શું મળે છે? 11 નું મૂલ્ય કેટલું મળે છે? આપણે શું આવશે? અહીંયા ઉપર 2 વડે ગુણાશે, 2 નીચે પણ આપણે 2 વડે ગુણીશું, 2/4 -1/4. ઓકે, તો એનું મૂલ્ય આપણે આગળ મેળવીએ. આપણે 11 ના 11 લખી દઈએ, ઉપર 2 ની 4 ઘાત છે, નીચે પણ બાદબાકી છે. શું છે? નીચે છેદ સરખા છે તો અંશની બાદબાકી થશે. એ કેવી રીતે થશે? 2 - 1/4. તો 2 માંથી 1 જાય તો કેટલા વધે છે? કેટલા વધે છે મિત્રો? 4 વધે છે. કેટલા વધે છે? 2 માંથી 1 જાય તો 1 વધે છે. નીચે છેદમાં લખી દઈશું આપણે 4. તો આપણને આ જે મૂલ્ય મળ્યું છે 11 ની 4 ઘાત, એ આપણને એનું મૂલ્ય મળી ગયું છે. તો ચલો હવે આગળ બાજુવાળો દાખલો જોઈ લઈએ. એમાં શું આપ્યું છે? એમાં કંઈક અલગ આપ્યું છે, જોઈ લઈએ. એ પણ અલગ શું છે? જ્યારે એવી રીતે આપેલું હોય છે, a ની b ઘાત આપેલી હોય છે અને b ની c ઘાત આપેલી હોય છે. કેવું આપેલું છે? b ની પણ c ની પણ b ઘાત આપેલી છે. જ્યારે કોઈ એવું નિયમ હોય તો આમાં શું કરવાનું? તો આમાં તમને આધાર સરખા દેખાય છે? તો કે ના, આધાર સરખા નથી. તો શું દેખાય છે? સરખા ઘાત સરખા દેખાય છે. જ્યારે ઘાત સરખા હોય ને જુદું જુદું હોય તો બંને શું કરી દેવાનું? બંનેને ગુણાકારમાં લઈ ને ઘાત બંનેની સરખી છે તો ઘાત બંનેના ભેગા ખાતે એક ભેગી ઘાત લખી દેવાની છે. ઓકે, તો આ નિયમ પરથી જ હવે આપણે આગળ વધીએ. તો આપણે કેટલા દેખાય છે? 7, 8 પહેલા તો દેખાય છે 7 ની 1/2 ઘાત ગુણ્યા 8 ની 1/2 ઘાત. આટલું દેખાય છે. હવે આના ઉપરથી જોઈશું તો શું આવ્યા છે? ઘાત સરખી છે પણ આધાર જુદા જુદા છે. તો આપણે આધારને સાથે લખી દઈશું. 7 ગુણ્યા 8 કૌંસ બાર 1/2 ઘાત દેખાય છે. ઓકે, તો 7 × 8 = 56. તો કે 56 ની 1/2 ઘાત એનો મળશે આપણે જવાબ. જો આગળ આનું વર્ગમૂળ નીકળતું હોય તો આપણે કરી શકત કે વર્ગમૂળમાં 56. 56 નું કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા વર્ગમૂળ નીકળતી નથી, એટલે આપણે આ પદને એટલા સુધી અટકાવી દઈએ છીએ. તો ચલો હવે તમને એક માહિતી આપી દઉં છું કે જો આપણે આટલા સુધી લેક્ચરો જે 9-10 લેક્ચરો થયા છે એમાં દરેકને આપણને ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ પૂરેપૂરા તમને બધા દાખલો સમજાવ્યા છે, સારી રીતે ગણાયા છે, સમજાયા છે. કોઈમાં આપણે ઉતાવળ કરી નથી. તો જો થોડી ઘણી ઉતાવળ થઈ ગઈ હોય તો એ બદલ માફ કરશો, અને તમારે તો 2 થી 3 વાર લેક્ચર જોઈ લેવાનું. અને તમે જો એકવાર લેક્ચર જોઈ રહ્યા છો, ઓકે, જેમ કે તમે એકવાર જો અમારી ચેનલ ખોલો છો તો તમને એવું બધું કંઈક જોવા મળશે. જેમ કે અમારી ચેનલ તમે ખોલો છો એમાં અમારી ચેનલમાં પહેલું સબસ્ક્રાઇબ નું ઓપ્શન આવે, એ તો તમે કરેલું જ છે એટલે તો તમે વિડીયો જોવો છો. એના પછી શું આવે છે? તમારે નોટિફિકેશન વિશે આવે છે, એમાં તમે ઓલમાં ક્લિયર કરેલું જ છે એટલે તમને અમારી નોટિફિકેશન પણ મળી રહી છે. અમે જ્યારે હું અહીંથી વિડીયો મૂકું છું ત્યારે તમારી જોડે પહેલા વિડીયો પહોંચી જાય છે. અને બીજા પછી એ શું છે? તમને જો વિડીયો સારો લાગ્યા છે એ તમે તમારા મિત્રોને પણ મૂકી દો છો. એ ક્યાંથી મૂકો છો? એમાં શેર ઓપ્શન આવ્યું છે ત્યાંથી. અને એના પછી આપણને શું માહિતી કરવાની છે? તો એના પછી એવું છે કે જ્યારે તમને કંઈક કેવું લાગ્યું છે એ બદલ મને રિસ્પોન્સ આપવાનો છે, એટલે કે પાછો જવાબ કોમેન્ટમાં આપવાનો છે, કોમેન્ટ કરવાની છે તો કે ભણાવવાની રીત કેવી છે.
હવે તમે 2 થી 3 વાર વિડીયો જોવો છો ને તમને સ્પીડ ધીમી પડે છે, ઓકે, કે સાહેબ ધીમું ભણાવે છે, તો તમને એ માટે પણ આપણે આમાં યુટ્યુબમાં એ પણ આપેલું છે. યુટ્યુબમાં ઉપર સેટિંગમાં જશો તો કેવું આપેલું છે, એમાં ક્વોલિટી આપેલી છે, ક્વોલિટીની નીચે સ્પીડ આપેલી છે. તો જ્યારે સ્પીડમાં તમે જશો તો સ્પીડમાં દબાવશો તો જે 1.5 અને 2 ની સ્પીડ આપેલી છે, તો આપણે 2 ની સ્પીડ કરશું તો ફટાફટ જશે, ઓકે, રિવિઝન ફટાફટ થઈ જશે. ને જ્યારે તમને કે મને ઝાંખું દેખાય છે તો ભાઈ તમારું ચેક કરો, તમારી ક્વોલિટી લો કરેલી છે. તો એ માટે પણ ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈશું. ક્વોલિટીમાં કેટલી કરેલી છે, 360 હોય તો આપણે વધારવાની છે. જ્યારે આપણને ચોખ્ખું દેખાય એટલા સુધી વધારે કરવાનું છે. તો સારું એવું નેટ હોય તો 1080 ની કરશો તો જેવો વિડીયો ઉતર્યો છે એવું ને એવું તમને આબેહૂબ તમને દેખાશે. ચલો, તો વિડીયો જોવા બદલ આભાર. વિડીયો જોવા બદલ તમારો આભાર.